હાય ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું દૂધીના મુઠિયા. એના માટે સામગ્રી જોઈએ છે 5 કિલો દૂધી, જેને મેં ગ્રેટ કરીને રાખેલી છે. ચણાનો લોટ, અડધો કિલો ચણાનો લોટ છે. આપણે એવી રીતે જોઈતા પ્રમાણે આપણે વાપરશું. 1 ગ્રીન ચીલી, 3 ટેબલસ્પૂન સફેદ તલ, 3 ટેબલસ્પૂન સાકર, ધાણા જીરું, હળદર, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, સોડા અને આમાંથી આપણે 3 ટેબલસ્પૂન તેલ નાખશું. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે મીઠું નાખીએ. મેં અહીંયા 1.5 ચમચી મીઠું નાખ્યું છે. સાકર નાખીએ, સફેદ તલ નાખીએ, લીલા મરચા નાખીએ, ધાણા જીરું, હળદર, લાલ મરચું, બધું હાફ ટીસ્પૂન છે, અને 5 ચમચી સોડા, 5 ચમચી સોડા, અને આપણે 3 ટેબલસ્પૂન ઓઇલ નાખશું. અને 3 ટેબલસ્પૂન ઓઇલ, 1 2 3. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખશું ચણાનો લોટ. એની પહેલા આપણે શું કરશું, આપણે આપણો ગેસ ચાલુ કરી દઈએ, એટલે આપણે કુકર ગરમ થતું થાય. અહીંયા મેં કુકર લીધું છે. આપણે ગેસ ચાલુ કરી અને આ પાણી અંદર ભરી રાખ્યું છે. મેં અડધો કુકર પાણી ભર્યું છે, એને ગરમ થવા દઈએ. હવે આપણે આપણી રીત ચાલુ કરીએ. આમાં ચણાનો લોટ નાખીએ. મેં હમણાં 2 ચમચા ચણાનો લોટ નાખ્યો છે. એને આપણે મિક્સ કરીએ. હજુ આમાં ચણાનો લોટ જરા જશે, એટલે આપણે હજુ 1 ચમચો ચણાનો લોટ નાખીએ આમાં. થોડું વોટર નાખ. આપણે આવી રીતે સરસ મિક્સ કરતા જવાનું અને જોવાનું. અગર જરૂર લાગે તો હજુ આપણે ચણાનો લોટામાં નાખશું. કારણ કે આમાં શું થાય, દૂધી બી ઓવર ન હોવી જોઈએ અને ચણાનો લોટ બી ઓવર ન હોવો જોઈએ. આમાં હજુ આપણે 1 ચમચો ચણાનો લોટ નાખી દઈએ. હવે આપણું મિક્સચર પરફેક્ટ થઈ ગયું, પરફેક્ટ.
હવે આપણે શું કરશું, આપણે એક થાળી લેવાની છે, એને થોડું ગ્રીસ કરી કાઢીએ. ચારે બાજુથી આવી રીતે તેલ જરા આપણે નાખી દઈએ. અને આપણું મિક્સચર છે એને આપણે આમાં નાખી દઈએ. આપણે આવી રીતે બધું સાફ કરી દેવાનું, એટલે આપણું વેસ્ટ ન જાય. જરાય એને વેસ્ટ કરવા નહીં દેવાનું. હવે આપણું કુકર ગરમ થઈ ગયું છે, આપણે આને ચડાવવા મૂકી દઈએ. આપણે આ કુકરમાં આવી રીતે ચડાવવા મૂકી દઈએ. હવે આપણે અડધો કલાક સુધી આને ચડાવીએ અને અડધો કલાક પછી આપણે આપણા મુઠિયા જોશું વેધર ચડી ગયા કે નહીં ચડી ગયા. હવે આપણે ચેક કરીએ, અડધો કલાક થઈ ગયો છે કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. આપણે એક છરી લેવાની અને આપણે અંદર નાખીને જોવાના. જો કેટલું ક્લીન બહાર આવ્યું છે એટલે આપણા ઢોકળા ચડી ગયા છે. આપણે હવે ગેસ ઓફ કરી દઈએ અને હવે આપણા ઢોકળાને આપણે અહીંયા ઠરવા મૂકીએ. એ ઠરી જાય ને પછી આપણે એનો વઘાર કરશું. હવે આપણા મુઠિયા ઠરી ગયા છે. મેં એના સ્મોલ પીસીસ કરી રાખ્યા છે. આમાં 3 ચમચા તેલ લીધું છે. હવે આપણે તેલને ગરમ કરવા મૂકીએ. તેલને આપણે ગરમ કરવા મૂકીએ. તેલ ગરમ થાય ને એટલે એમાં આપણે રાઈ નાખશું. આપણે છે ને તલ પહેલા જ અંદર નાખી ચૂક્યા છે. હું વઘારમાં તલ નથી નાખતી. તમે અગર ચાહો તો અંદર તલ નહીં નાખવાના, વઘારમાં બી તમે તલ નાખી શકો છો, પણ મેં વઘારમાં હું નથી નાખતી. આપણું તેલ ગરમ થાય એટલે એમાં હું રાઈ નાખી દઈશ. મેં 3 મોટા ચમચામાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ ચૂક્યું છે. આમાં મેં રાઈ નાખી, 2 ચમચી ભરીને રાઈ નાખી દીધી. આ તડતડ થાય ને એટલે આપણે એમાં આપણા મુઠિયા નાખી દઈએ.
અહીંયા આપણે ગેસને સ્લો કરી કાઢીએ. દૂધ કેટલું લીધું? આપણે આમાં નાખી દીધું. હવે આને આપણે મિક્સ કરીએ. આને ઉપર નીચે બરાબર મિક્સ કરવાનું અને થોડો ગેસ હજુ હવે મેં ફાસ્ટ કરી કાઢ્યો એટલે થોડા શું છે મુઠ્ઠી આપણા કડક બી થતા થાય. આપણા ડિલિશિયસ મુઠિયા આ તમે ચા સાથે ખાઈ શકો છો, નાસ્તામાં, અગર જમવામાં ખાતા હોય તો દહીં અને છુંદો લઈને બી ખાઈ શકો છો. ગોળ કેરી સાથે બી સરસ લાગે. આપણા મુઠિયા થઈ ચૂક્યા છે. આ છે આપણા આજના એકદમ સ્વાદિષ્ટ મુઠિયા જે ઝટપટ બની જાય છે, જરાય આને વાર નથી લાગતી અને તમે આને ચા સાથે નાસ્તામાં બી ખાઈ શકો છો ને જમવામાં બી ખાઈ શકો છો. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.